Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 1 એનું સેકન્ડ યુનિટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ શું કહેવાય, હકીકતે ઇલાસ્ટિસિટી કોને કહેવામાં આવે છે, કેવી રીતે રિસ્પોન્સિવનેસ જે છે એને જોવામાં આવે છે, જેમાં તમે ડેફિનેશન્સ એઝ વેલ એઝ તમે એના ટાઈપ્સ પણ સ્ટડી કર્યા કે ભાઈ ઇલાસ્ટિક ડિમાન્ડ, perfectly elastic demand, then unitary elastic, inelastic, perfectly inelastic. આમાં 5 ટાઈપના તમે વસ્તુઓ ભણ્યા, બરાબર. જેમાં તમે જોયું કે ભાઈ કોઈકમાં પ્રાઇસનો ચેન્જ વધારે આવે છે તો કોઈકમાં ઓછો, બરાબર. કોઈકમાં એવી રીતે કહેવામાં આવે છે કે ભાઈ પ્રાઇસનો ચેન્જ વધારે આવે કે ઓછો એના અકોર્ડિંગ ટુ ડિમાન્ડની અંદર ચેન્જ આવે છે, બરાબર. સમટાઈમ્સ જે છે એ ઇનઇલાસ્ટિક ડિમાન્ડની અંદર જોવા જઈએ તો ભાઈ જેટલો પ્રાઇસમાં ચેન્જ આવે છે એના કરતાં ડિમાન્ડની અંદર ચેન્જ જે છે એ ઓછો આવે છે, ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે ને અને એ રીતે જ તમારે જોવાનું છે, ફાઇન. હવે આપણે છે ને તમને એક આખો કન્સેપ્ટ આપેલો છે, ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, અને નેક્સ્ટ આપેલું છે ઇમ્પોર્ટન્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. લેટ અસ ડિસ્કસ કે ફેક્ટર્સ કેવા કેવા ઇલાસ્ટિસિટીને અફેક્ટ કરે છે. તમે આ વસ્તુ પહેલાં પણ અહીંથી કદાચ સ્ટડી કરેલી હશે, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો, બરાબર. ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો સીધો સાધો ગુજરાતી શું થાય તો કે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો, ફાઇન. સો એ મેનરથી તમને કીધેલું છે. નેક્સ્ટ ફર્સ્ટ પોઈન્ટ જે છે એ તમને કીધો છે કે ડિગ્રી ઓફ નેસેસિટી, જરૂરિયાત કેવી છે ને કોઈ વસ્તુની એના ઉપરથી એ વસ્તુની ઇલાસ્ટિસિટી નક્કી થાય. કારણ કે માની લો કે આપણી જરૂરિયાતો જે છે ને આપણે જે માણસને જીવવા માટે જોઈએ છે ને એ વસ્તુઓ ઘણા બધા પાસામાં વહેંચાયેલી છે. એમાંનું એક છે નેસેસિટી, જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન, ફૂડ, શેલ્ટર, ક્લોથિંગ એન્ડ શૂઝ. આ ખાલી માણસ જાતની જરૂરિયાતો છે. પછી આવે કન્વેન્શનલ નેસેસિટી, તમારી જિંદગીને સુખ, સરળ અને સાદી બનાવવા માટેની જિંદગી, કે એવી વસ્તુઓ કે જે તમારી લાઈફને ઇઝી બનાવી શકે, દેટ ઇઝ નોન એઝ કન્વેન્શનલ નેસેસિટી. પછી આવે કમ્ફર્ટ્સ. કન્વેન્શનલ નેસેસિટી હંમેશા કમ્ફર્ટ દેનારી નથી હોતી, ઇટ મે નોટ. પછી આવે છે કમ્ફર્ટ્સ. કમ્ફર્ટ્સ એટલે તમને સગવડતાઓ, અલગ અલગ પ્રકારની સગવડતાઓ. એન્ડ ધેન કમ્સ ટુ, એના પછી છેલ્લે એક વસ્તુ આવે છે જેનું નામ છે લક્ઝરી. મોસ્ટ પ્રોબેબલી તમે કે હું આપણે કોઈ પણ લક્ઝરિયસ લાઈફ જે છે એ જીવતા નથી. યસ ઓર નો? આપણામાંથી કોઈ પણ લક્ઝરિયસ લાઈફ નહીં જીવતું. તો માર્કેટની અંદર ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શેનાથી નક્કી થાય છે તો કે ડિગ્રી ઓફ નેસેસિટીથી. કેવી વસ્તુની જરૂરિયાત છે ને એના ઉપરથી. કારણ કે જે વસ્તુની જરૂરિયાત હશે ને એની અંદર પ્રાઇસ ચેન્જ આવશે ને તોય એનાથી ફરક કંઈ નહીં પડે. યસ ઓર નો? જેની અંદર માર્કેટમાં બરાબર તમારી જરૂરિયાતો છે એના પ્રાઇસમાં ચેન્જ આવશે કે નહીં આવે એનાથી કશો ફરક નથી પડતો. કારણ કે એ આધારિત છે કે નેસેસિટી કેવી છે એ વસ્તુની જરૂરિયાત કેવી છે. અને રોટી, કપડાં, મકાનની જરૂરિયાત તો કોને ન હોય? દરેક માણસ જ્યાં આ દુનિયાની અંદર રહે છે દરેકને જરૂરિયાત હોય, ફાઇન. સો એ મેનરની અંદર કીધેલું છે કે ભાઈ નેસેસિટી કેવી છે ને, અથવા તો એ વસ્તુ ડિગ્રી ઓફ નેસેસિટીમાં બધું આવે છે, નેસેસિટી, કન્વેન્શનલ નેસેસિટી, કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરી. બીજી એક પોઈન્ટ ઓફ વ્યૂ પણ છે આ ડિગ્રી ઓફ નેસેસિટી કે અત્યારે એની કેવી જરૂરિયાત છે, એના ઉપરથીની પ્રાઇસ ઇલાસ્ટિસિટી નક્કી થાય, ફાઇન. સો એ વસ્તુ તમને પછી અહીંયા કનેક્ટ કરાવડાવી દઈશ ડિગ્રી ઓફ નેસેસિટીના અહીંયા ટાઈમ સાથે, ફાઇન. બટ અત્યારે તો અહીંયા સુધી તમને સમજાવું છું કે ભાઈ નેસેસિટી કેવું છે ને કે એ કેવી નેસેસિટી છે ને એના ઉપરથી આધાર રાખે છે કે કેમ જે ઇલાસ્ટિસિટી જે છે કેવી માર્કેટમાં બનશે એ વસ્તુની, ફાઇન. સો એ મહિનાની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ કીધું છે કે ધ પ્રપોર્શન ઓફ કન્ઝ્યુમર્સ ઇન્કમ સ્પેન્ટ ઓન ધી કમોડિટી. આપણા કન્ટ્રીની અંદર તમને ખબર જ છે કે સિચ્યુએશન કેવી જ છે, દેટ યુ નો. આપણી કન્ટ્રી જે છે ને
એ ફૂલ ઓફ ઇમ્બેલેન્સીસ છે, ડિસ્પેરિટી ઓફ ઇન્કમ છે, આવકની અસમાનતાઓ. તો ડિમાન્ડની મૂલ્ય સાપેક્ષતાને અસર શું કરે? બીજું તો કે ભાઈ એ વસ્તુ જે છે કે જેના ઉપર પ્રપોર્શન કેટલો ખર્ચવામાં આવે છે ઇન્કમમાંથી, એ વસ્તુ અફેક્ટ કરે. ઘણી એવી વસ્તુ હોય કે જે લોકો જે છે એ જરૂરિયાત પ્રમાણે લેતા જ રહેતા હોય, કન્ટિન્યુઅસલી કન્ઝમ્પશન હોય છે, જેમ કે ફૂડ ગ્રેન્સ ઓર વી કેન સે દેટ ધી ફૂડ આઇટમ્સ. ફાઇન. પછી આવે છે એના કરતાં એક નેક્સ્ટ પાર્ટ, ક્લોધિંગ. એ જરૂરિયાત છે. એટલે આપણે મોંઘા મહિના લઈએ તો થોડાક તો લેશું જ ને, સસ્તા મહિના લેશું ખરી, બરાબર. તો આ વેની અંદર કહેવા માંગે છે લોકો કે તમે ઇન્કમનો કેટલો ભાગ સ્પેન્ડ કરો છો ને એના ઉપરથી ઇલાસ્ટિસિટી નહીં થાય. જો કન્ટ્રીના લોકો વધારે ભાગ ઇન્કમનો સ્પેન્ડ કરે છે ડિમાન્ડ ઉપર, તો ઇટ મીન્સ કે એ ડિમાન્ડ માટે સારી વસ્તુ છે. યસ ઓર નો? જો ઓછો ભાગ કરે છે તો કસ્ટમર માટે સારી વસ્તુ છે ને, કારણ કે એને સેવિંગ્સ થાય છે એટલા પૈસાને, અને સેવ કરશે અને પોતાની પાસે રાખશે તો પછી આગળ જતા એમાંથી તમે કંઈક ને કંઈક ફ્રૂટફુલનેસ ઓર લિક્વિડિટી જનરેટ કરી શકો છો. યસ ઓર નો? સો ધીસ ઇઝ ધી થિંગ. એ બેઝિક ફિનોમિનાના અંડરમાં તમને આ વસ્તુ આપેલી છે. ફાઇન. સો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ કયા મેનરમાં જે છે એ આ વસ્તુને ડિસ્કસ કરવી. તો ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી બંને વસ્તુ છે. જો ઇન્કમનો પોર્શન વધારે મૂકવામાં આવે માર્કેટમાં પૈસા ડિમાન્ડના ટર્મ્સમાં, તો લોકોની જે કંઈ પણ છે એ માર્કેટમાં ડિમાન્ડ વધે છે. ડિમાન્ડવાળા જેટલા પણ મેન્યુફેક્ચર્સ જે છે કે જેના પ્રોડક્ટની ડિમાન્ડ વધે છે એને ફાયદો થાય છે. બટ ઓન ધી અધર હેન્ડ જો કસ્ટમર પોતાની પાસે રાખે છે તો કસ્ટમરને પણ ફાયદો થાય છે. ફાઇન. સો કેવા મેનરની અંદર સ્પેન્ડિંગ હશે ને લોકોનું, એના ઉપરથી ઇલાસ્ટિસિટી નક્કી થાય છે ડિમાન્ડ. યસ ઓર નો? નેક્સ્ટ શું કહે છે તો કે હેબિટ્સ. તમને એમ થાય હેબિટ્સનું કંઈ હોય ઇમ્પોર્ટન્સ મેડમ? હા, જે વ્યક્તિની હેબિટ હશે ને એ વસ્તુને બહુ કન્ઝ્યુમ કરશે, એનું ફ્રિકવન્ટ કન્ઝમ્પશન હોય, અને એના લીધે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડને શું ચેન્જ આવે તો કે ભાઈ આ હેબિટના લીધે કન્ટિન્યુઅસલી એ પ્રોડક્ટનું બાઇંગ થતું જ રહેશે માર્કેટની અંદર, ઇવન ઇફ સર્ટેન લેવલ હાયર પ્રાઇસીસ સુધી થાય. જે લોકોને એક એક્ઝામ્પલ જ આપું છું, બરાબર? સો એમાં કોઈ ખરાબ વસ્તુ નથી, બટ એક્ઝામ્પલ આપું છું. જે લોકોને સિગરેટ પીવાની ટેવ હોય ને એ લોકો સિગરેટ 5 રૂપિયાથી માંડીને 15 રૂપિયા સુધી નહીં પીતા, કેમ કે એના આદત પડી ગઈ છે. અને આ જ્યાં સુધી એ ટેવ જશે ને ત્યાં સુધી તો એને જરૂર પડશે જે વસ્તુની. યસ ઓર નો? માની લો કોઈ વ્યક્તિ એવું છે કે એને બુક્સ વાંચવાનો શોખ છે, બુક્સ વાંચવાનો એની હેબિટ છે, બુક વાંચવાનું દરરોજ વાંચે જ નહીં. એ કેસની અંદર એની ઇલાસ્ટિસિટી ફોર બુક્સ વિલ બી પર્ટિક્યુલરલી પરફેક્ટલી ઇનઇલાસ્ટિક, એટલે કે કોઈ ચેન્જ જ નહીં. પ્રાઇસમાં ચેન્જ આવે પણ ડિમાન્ડમાં ચેન્જ ન આવે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ જુઓ, એક્ઝિસ્ટન્સ ઓફ સબસ્ટિટ્યૂટ. માર્કેટમાં ગુડ્સ છે ને 2 ટાઈપના હોય. માર્કેટની અંદર કોઈ પણ બજારમાં ગુડ્સ 2 ટાઈપના હોય. કયા 2 ટાઈપના? તો કે એક છે સબસ્ટિટ્યૂટ ગુડ્સ, બીજું છે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. સબસ્ટિટ્યૂટ ગુડ્સને તમે અવેજી તરીકે ઓળખતા હતા. અવેજ વસ્તુઓ. અવેજ વસ્તુઓ એટલે એક વસ્તુ જે છે એના જેવા જ કેરેક્ટરિસ્ટિક્સ વાળી બીજી વસ્તુ પણ માર્કેટમાં અવેલેબલ છે. ધેટ યુ નો. આ તમને ખબર છે. પછી આવે પૂરક વસ્તુ. પૂરક વસ્તુઓ જે છે એ એક સાથે હંમેશા વેચાતી હોય છે. એટલે કે ગાડી છે તો એની સાથે ટાયર વેચાય છે. ધીસ ઇઝ ધી કોમ્પ્લિમેન્ટરી. ટીવી છે તો એની સાથે એનું રિમોટ વેચાય છે. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, બરાબર. તો આ ટાઈપના કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય. હવે તમને એક પ્રશ્ન થાય કે મેડમ તો કોમ્પ્લિમેન્ટરીનું કેમ અહીંયા કાંઈ લખ્યું ને ખાલી સબસ્ટિટ્યૂટનું જ લખ્યું? તો એક વસ્તુ તમને કહી દો, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના પ્રાઇસમાં વધારો આવે કે ન આવે, બંને વસ્તુને અફેક્ટ કરે. મેઇન પ્રોડક્ટને સાથે એની કોમ્પ્લિમેન્ટરી બેયને. પણ સબસ્ટિટ્યૂટની અંદર વધારો કે ઘટાડો આવે તો એ આપણી પ્રોડક્ટને અફેક્ટ કરે. માની લો કે તમારા જેવી જ વસ્તુ બનાવતી માર્કેટની અંદર બીજી એક કંપની છે,
જેનું નામ છે એબીસી કંપની લિમિટેડ. એબીસી કંપની લિમિટેડ. એબીસી કંપની તમારા જેવી જ વસ્તુ બનાવે છે, અદલ તમારા જેવી, ખાલી પેકેજિંગ ને એ બધું અલગ છે. હવે જોવાનું તમારે એ છે કે માર્કેટમાં સબસ્ટિટ્યૂટ છે કે નહીં, પહેલાં તો એ જોવું પડે. સબસ્ટિટ્યૂટ એક્ઝિસ્ટ કરે છે કે નહીં માર્કેટની અંદર. ઇફ ઇટ ઇઝ એક્ઝિસ્ટેડ ધેર, એ વસ્તુ જો ત્યાં છે તો તમારે એ વિચારવાનું છે કે એ સબસ્ટિટ્યૂટ વસ્તુ આપણને અફેક્ટ કરે છે, તો કે હા, ઇફ દે આર અફેક્ટિંગ ટુ અસ, તો પછી તમારે એક રસ્તો કાઢવો પડશે કે જેના લીધે તમે એ સબસ્ટિટ્યૂટના સામે ટકી શકો, તમે એ સબસ્ટિટ્યૂટવાળા કોમ્પિટિટર્સની સામે ટકી શકો. ફાઇન. તો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે સબસ્ટિટ્યૂટ હોય ને માર્કેટમાં, ત્યારે એક વસ્તુની ભાવમાં વધારો કે ઘટાડો આવે ને, એનો ચેન્જ બીજી વસ્તુની ભાવમાં આવે. તમને એમ થાય આવું હોય મેડમ, બીજી વસ્તુની ડિમાન્ડમાં પણ આવે. હા, આવું જ હોય. માની લ્યો કે હું ને એબીસી કંપની લિમિટેડ વાળો જે કંઈ પણ વ્યક્તિ છે, બરાબર, અમે બે એકબીજા જેવી પ્રોડક્ટ બનાવીએ છીએ. માર્કેટમાં એબીસીની પ્રાઇસ 15માંથી 13 થઈ જાય ને, એટલે મારી ડિમાન્ડ જે છે ને એ 20માંથી 18 યુનિટની કે 17 યુનિટની થઈ જાય. કેમ? એણે 2 રૂપિયા ભાવ ઘટાડી નાખ્યો, તો હવે કોઈ 20ની વસ્તુ લે કે એની વસ્તુ લેશે. હવે મારી કોઈ 15 રૂપિયાની વસ્તુ લે કે એની 13 રૂપિયાની વસ્તુ લે. તો એ સિચ્યુએશન માર્કેટની અંદર યુઝ્યુઅલી ક્રિએટ થતી હોય છે. અને એના લીધે જ તમને કીધું છે કે ખાલી એક્ઝિસ્ટન્સ ઓફ સબસ્ટિટ્યૂટ, કારણ કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સનો તો કેસ જ આખો અલગ છે. એમાં કેવી રીતે હોય તો કે બે વસ્તુ પેરેલલી ચાલે છે, કોઈ એક ના હોય તો ન ચાલે. કોઈ તમે જાજો, તમે ક્યાંય ટેલિવિઝન લેવા જાઓ, કોઈ તમને એમ કહે દુકાનવાળો કે રિમોટ નહીં આપો, ટીવી તમને આખે આખું આપી દો છો, રિમોટ નહીં આપો. હવે તો એમાં સિસ્ટમ આવી ગયા છે કે તમે ટીવીનું રિમોટ જે છે મોબાઈલ થ્રુ તમે કનેક્ટ કરીને ચલાવી શકો, પણ પહેલાં આવી સિસ્ટમ નથી, તો એવું પોસિબલ છે નહીં ને. કારની વાત કરી દઈએ, એ તમને ગાડી વાળો એમ કે કાર લઈ જાઓ પણ વ્હીલ નહીં, કાર લઈ જાઓ, આ એન્જિન સહિત એન્જિનને બધી વસ્તુમાં અંદર ફિટ કરેલી છે પણ વ્હીલ નહીં, વ્હીલ ન આપીએ અમે તમને. તો સો ધોઝ વ્હીલ્સ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ધેટ. અને એ બંને વસ્તુની તમે કમ્પેરિઝન ન કરી શકો. કમ્પેરિઝન કોની થાય તો કે સબસ્ટિટ્યૂટ્સ, કે જે લોકો એક જ જેવી પ્રોડક્ટ માર્કેટમાં બનાવીને મૂકતા હોય. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે નંબર ઓફ યુઝીસ ઓફ કોમોડિટીઝ. એક જ વસ્તુ, એક જ કોમોડિટીના નંબર ઓફ યુઝીસ હોય ને, ત્યારે એ વસ્તુ ઇલાસ્ટિસિટી જે છે એને અફેક્ટ કરે. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તમે જેમ જોયું હોય કે ભાઈ તમે કોઈ પણ એક જ કોમોડિટી કેટલી બધી જગ્યાએ યુઝ કરતા હોય, બરાબર. જેમ કે તમને એક ખાલી એક્ઝામ્પલ આપું છું, ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી ઘરમાં યુઝ થાય છે અને બિઝનેસીસમાં યુઝ થાય છે, યસ ઓર નો? અને દરેક ઇક્વિપમેન્ટની અંદર પણ હવે તો ઇલેક્ટ્રિક કારને એવું બધું પણ આવી ગયું છે જેમાં એનો યુઝ થાય. તો આ શું છે? તો કે ધીસ ઇઝ ધી નંબર ઓફ યુઝીસ, એટલે કે અલગ અલગ યુઝીસ છે, એના અલગ અલગ ઉપયોગો છે કોઈ એક જ વસ્તુના. હા, એના માટે આઈ થિંક આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલું હતું પાણીનું. પાણી બાથિંગ પર્પઝથી, વોશિંગ પર્પઝથી, ડ્રિંકિંગ પર્પઝથી, બધા પર્પઝથી કરવામાં આવે છે. તો શું લાગે છે તમને કે એની ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટ હોવી જોઈએ કે સ્મોલ હોવી જોઈએ? એની ઇલાસ્ટિસિટી હંમેશા સ્મોલ જ હોય, કારણ કે પ્રાઇસનો ચેન્જ આવે ન આવે, એની પાસે અલ્ટરનેટિવ યુઝીસ જ્યાં સુધી લોકો પાસે એના અવેલેબલ હશે ને ત્યાં સુધી લોકો બજારમાં એના જેવી કોઈ વસ્તુ લેવા નહીં જાય. યસ ઓર નો? બરાબર. તો એટલા માટે એની ઇલાસ્ટિસિટી હંમેશા ઓછી જ રહેવાની. ફાઇન. ધેન કમ્સ ટુ ડ્યુરેબલ ગુડ્સ. આ વસ્તુ મેં તમને આઈ થિંક ડ્યુરેબલ, નોન ડ્યુરેબલ પ્રોબેબલી આપણે કન્ઝમ્પશનના પોઈન્ટ ઓફ વ્યૂમાં સમજેલી છે, બરાબર. જોઈ લઈએ. ગુડ્સ નોર્મલી 2 ટાઈપના હોય છે, ડ્યુરેબલ અને નોન ડ્યુરેબલ. ડ્યુરેબલ ગુડ્સ જે છે જેનું નામ છે કે લાંબા સમય સુધી ચાલે એવા. નોન ડ્યુરેબલ એટલે ઓછા સમય સુધી ચાલે એવું. ઓછા એટલે કેટલો સમય મેડમ? કારણ કે એનું નક્કી તો હોય ને. ઓછો એટલે 1 વર્ષ કરતાં ઓછું. 1 વર્ષ કરતાં જે ઓછી વસ્તુ ટકી શકે ને એને નોન ડ્યુરેબલ ગુડ્સ કહેવાય. જ્યારે ડ્યુરેબલ ગુડ્સ એટલે કે તમારી પાસે તમારા ઘરની અંદર ફ્રીજ હોય તો ફ્રીજ કેટલા વર્ષ ટકે છે નોર્મલી? 8 to 10 years, બરાબર. 10 વર્ષ સુધી તો આરામથી ટકી જાય છે. ફાઇન. સો દેટ ઇઝ નોન એઝ ધી ડ્યુરેબલ ગુડ્સ. તમને એમ થાય કે મેડમ ડ્યુરેબલ ગુડ્સને ઇલાસ્ટિસિટીને શું લેવા દેવા? તો કે લેવા દેવા છે.
જ્યારે પણ તમે ડ્યુરેબલ ગુડ્સનો યુઝ કરતા હોય ને ત્યારે માર્કેટની અંદર પ્રાઇસમાં ગમે એ ચેન્જ આવે, તમારી ડિમાન્ડ એટલી જલ્દીથી બદલાય નહીં, બરાબર, એટલી જલ્દીથી બદલવામાં આવતી નથી ડિમાન્ડ. ફાઇન. સો એ મેનરની અંદર તમને ડ્યુરેબલ ગુડ્સ આપેલું છે કે એ હકીકતે ઇલાસ્ટિસિટીને અફેક્ટ કરે છે. નેક્સ્ટ તમને કીધું છે ટાઈમ પર્સપેક્ટિવ વિશે વાત કરે છે. કેવી રીતે? તો કે તમે છે ને તમારે કોઈ વસ્તુ અર્જન્ટલી લેવાની નહીં તો તમે અત્યારે જ લઈ લેશો હાયર પ્રાઇસે પણ, અને તમે એનું કન્ઝમ્પશન પોસ્ટપોન કરી શકતા હોય, બરાબર, ઠેલવી શકતા હોય પાછળ, તો તમે પોસ્ટપોન કરી દો છો એ વસ્તુનું કન્ઝમ્પશન ઓર બાય. યસ ઓર નો? આ બેઝિક ફિનોમિના છે દેટ યુ ઓલ નો, બરાબર. તો તમને એવો એક ક્વેશ્ચન થાય કે મેડમ તો એને ઇલાસ્ટિસિટીને શું લેવા દે? તો જો જ્યારે પણ તમે આવું ઇમિડિયેટ કન્ઝમ્પશન કરો છો ને ત્યારે એ વસ્તુની ઇલાસ્ટિસિટીની અંદર ઇફેક્ટ કાંઈ નથી હોતું. જ્યારે એ વસ્તુ લાંબા ગાળા સુધી તમે પોસ્ટપોન કરી નાખો છો ત્યારે ઇફેક્ટ કદાચ હોય છે ઇલાસ્ટિસિટીની. યસ ઓર નો? બીજી એક વસ્તુ, એક ફ્યુચર એન્ટિસિપેશન નામની પણ વસ્તુ છે ટાઈમના કન્ટેક્સમાં, કે તમે ભવિષ્યમાં તમને એવું લાગે છે કે આ વસ્તુનો ભાવ જે છે એ ઘટી જવાનો છે, તો તમે એનું કન્ઝમ્પશન અત્યારે જ ઓછું કરી નાખશો. તમને એમ લાગે ને કે ભાવ ઘટવાનો છે અને તમે એનું કન્ઝમ્પશન અત્યારે નહીં લો, કારણ કે તમને ખબર છે કે માર્કેટમાં એક ટાઈમ આ વસ્તુ આના કરતાં બહુ ઓછા ભાવે મળતી હશે. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ એવું કીધું કે ભાઈ તમને એવું લાગે છે કે આગળના ટાઈમ પીરિયડની અંદર ભાવ વધશે તો તમે એનું કન્ઝમ્પશન અત્યારે વધારી દેશો, ઓર એલ્સ કે માર્કેટમાંથી જલ્દીથી વસ્તુ લઈ આવશો. ફાઇન. સો એ વસ્તુ ટાઈમ પર્સપેક્ટિવથી કીધી છે. લાસ્ટ છે રેન્જ ઓફ પ્રાઇઝીસ. અલગ અલગ પ્રાઇસ રેન્જ હોય ને એની અલગ અલગ ઇલાસ્ટિસિટી હોય. જેમ કે માની લો કે કોઈ વસ્તુનો પ્રાઇસ બેન્ડ જે છે એ 15 થી 20 રૂપિયાનો છે, એટલે કે એની પ્રાઇસ હંમેશા 15 થી 20 રૂપિયા વચ્ચે જ છે, તો એની ઇલાસ્ટિસિટી છે ને થોડીક સ્ટેબલ હોય. પણ જે વસ્તુ બહુ જ ફ્લક્ચ્યુએટિંગ હશે ને માર્કેટની અંદર, આ ફ્લક્ચ્યુએશન્સ આવ્યા જ રાખે, તો એ ટાઈમ પીરિયડ માટે અથવા તો એ વસ્તુ જે છે એની ડિમાન્ડની ઇલાસ્ટિસિટી બહુ જ એટલે બહુ જ હાઈલી ઇલાસ્ટિક એ વસ્તુ હોય, કારણ કે એ હંમેશા પ્રાઇસ રેન્જ ઉપર ટોટલી ડિપેન્ડન્ટ હોય, તો એના ઉપર જ હંમેશા આધાર રાખે છે. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર માની લો કે ભાઈ એ વસ્તુ બહુ અફેક્ટ કરે. ફાઇન. સો પ્રાઇસ રેન્જીસ યુઝ્યુઅલી ક્યાંય કન્સિડર કરવામાં નથી આવતા, એની પાછળનું એક કારણ છે. તમને એક કોન્ટ્રાડિક્શન આપી દઉં છું, શું કામ પ્રાઇસ રેન્જીસ જે છે લેવામાં નથી આવતા? કારણ કે માર્કેટની અંદર પ્રાઇસ રેન્જવાળી વસ્તુઓ જે છે ને બહુ એટલે બહુ ઓછી હોય છે. નોર્મલી આ તમામ વસ્તુઓ બહુ એટલે બહુ માર્કેટમાં ઓછી હોય છે કે જે સ્ટેબલ રહી શકતી હોય, કે જેની પ્રાઇઝિસ જે છે સ્ટેબલ છે. ફાઇન. સો એ મેનરની અંદર જે છે તમને આપેલું છે. પર્ટિક્યુલર ફેક્ટર્સની અંદર આપણે ડિસ્કસ કર્યું ડિગ્રી ઓફ નેસેસિટી કેવી છે, કન્ઝ્યુમર કેટલો એના ઇન્કમનો ભાગ જે છે એ વસ્તુઓ ઉપર ખર્ચ કરે છે. ફાઇન. હેબિટ્સ કેવી છે કોઈ વ્યક્તિની, એના ઉપર પણ આધાર રાખે કે એની ડિમાન્ડ આગળ જતાં કેવી રહેશે. ધેન કમ્સ ટુ એક્ઝિસ્ટન્સ ઓફ સબસ્ટિટ્યૂટ માર્કેટમાં કેટલાક અવેલેબલ છે, કારણ કે સબસ્ટિટ્યૂટ છે ને એ બહુ વધારે રીતે તમને અફેક્ટ કરે. કેવી રીતે? તો કે સબસ્ટિટ્યૂટ માર્કેટમાં સારા ભાવે વેચાય છે, ઇટ મીન્સ કે તમે હવે અત્યારે એનો પ્રોફિટ લઈ શકો એમ છો નહીં, તમે એનો પ્રોફિટ એના હાથમાંથી છીનવી શકો એમ છો નહીં. તો એ મેનરની અંદર જોવા જાઓ તો એની પ્રાઇસમાં કંઈ પણ ચેન્જ આવે ને તમને સૌથી વધારે અફેક્ટ કરે. ધેન નંબર ઓફ યુઝીસ, જાજા બધા યુઝીસ હોવા કોઈ કોમોડિટીના. ડ્યુરેબલ ગુડ્સ જાજા ટાઈમ સુધી ટકવું. ટાઈમ પર્સપેક્ટિવ, કેવી રીતે એન્ટિસિપેશન ઉપરથી ફ્યુચર એન્ટિસિપેશન ઉપરથી તમે ડિસિઝન લો છો. ધેન રેન્જ ઓફ પ્રાઇસીસ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ, બરાબર. બાકી ઇમ્પોર્ટન્સ જે છે એ પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.